नमस्कार विद्यार्थी मित्रों, बीजा लेक्चर में तमारुं स्वागत है। गया लेक्चर में आपणे चेप्टर संख्या परिचय में अंकोनी संख्या बनावता शीखी गया त्या कई संख्या नानी अने कई संख्या मोटी, अंकोना स्थान बदलावीने अदला बदली करीने चढ़तो क्रम अने उतरतो क्रम। हवे आपणे चेप्टर में आगळ वधता स्थान किंमत विषे शीखवानुं छे, परंतु ए पहेला थोड़ुंक बेઝિક शीखी लईए के शुं आपेलुं छे। एक अंकनी संख्या, एक अंकनी संख्या तमने खबर ज छे, 1 2 3 4 5 आवुं शीखी ज गया छो, एटले थोड़ुंक पुनरावर्तन करी लईए के 1 થી 9 अंकमां 1 થી 9 मां जेटली संख्याओ आवे छे ए बधी ज संख्याओ केवी थशे, एक अंकनी संख्या। અહીં લખેલું છે કે એક અંકની સંખ્યા કેટલી, 1 થી 9 સુધીમાં જેનો સમાવેશ થતો હોય એ બધી સંખ્યા કેવી થશે, એક અંકની સંખ્યા। જ્યારે એક અંકની સંખ્યા 9 છે, 9 એ એક અંકની સૌથી મોટી સંખ્યા છે। તો 9 એ એક અંકની સૌથી મોટી સંખ્યા છે, તો એમ પૂછવું હોય કે એક અંકની સૌથી નાની સંખ્યા કઈ છે। तो तमने आवड़े छे कि एक अंकनी सौथी नानी संख्या कई थाशे, एक, अने 9 छे ए एक अंकनी सौथी मोटी संख्या थाशे। हवे एक अंकनी सौथी मोटी जे संख्या छे एटले के 9 छे एमां तमे +1 करो, एटले के 1 ने तमे उमेरो केमां एक अंकनी सौथी मोटी संख्या छे एमां, तो शुं मळे छे आपणने 10 मळे छे। ए 10 शुं छे, 2 अंकनी सौथी नानी संख्या। जोई शको छो के एक अंकनी सौथी मोटी संख्या छे, तमे एमां 1 उमेरो छो तो शुं मळे छे, 2 अंकनी सौथी नानी संख्या एटले के 10। 10 छे ए 2 अंकनी सौथी नानी संख्या छे। जो एमां 10 में केटला अंक आपेला छे, एक अंकनी संख्या हो एमां तमे जोई ज शको छो, एक अंक आपेलो छे, ज्यारे 10 छे एटले एमां 2 अंको आपेला छे। हवे आपणे स्थान किंमत आगळ शीखवानुं छे, तो एना माटे जोई लईए के एनुं विस्तरण करीने અને સ્થાન કિંમતના આધારે એનું સ્થાન, એકમ, દશક, 100 એવું તમે શીખી ગયા છો આગળ, તો એવું આપણે રિવિઝન કરી લઈએ। જો 10 માં 2 અંક આપેલા છે, એટલે કે એક આપેલ છે અને એક 0 છે, 2 અંક છે, તો એમાં 0નું જે સ્થાન છે એને એકમનું સ્થાન કહેવાય। શું કહેવાશે, એકમનું સ્થાન। એટલે આપણે લખીએ કે આ 0 છે એકમના સ્થાન ઉપર છે, જ્યારે 1 આપેલ છે કયા સ્થાન ઉપર હશે, દશકના સ્થાન ઉપર। 1 છે એ કયા સ્થાન ઉપર, દશક। 2 અંકો આપેલા છે, 2 અંકમાં 0 છે એ એકમના સ્થાન ઉપર છે અને 1 છે એ દશકના સ્થાન ઉપર છે। દશક એટલે કે એના ગુણાકારમાં કેટલા હશે, 10, અને એકમ એટલે કે એના ગુણાકારમાં કેટલા હશે, 1। જો શું દશક એટલે કે અહીંયા શું હોય, વિસ્તરણ કરીએ તો 1 × 10 હોય અને અહીંયા શું હોય, 0 × 1। હવે એનો સરવાળો કરીએ એટલે કાંઈ અહીંયા 1 × 10 કરો એટલે કેટલા આવે, જવાબ 10। અને 0નો તમને ખબર જ છે, કોઈ પણ સંખ્યા હારે ગુણાકાર કરીએ તો જવાબ શું આવે, 0। એટલે કે 0 + 10 + 0 કરીએ એટલે જવાબ આપણા આવી જાય છે 10। એવી રીતે સંખ્યાનું વિસ્તરણ કરવાનું છે। જોઈએ આપણે એક ઉદાહરણ લઈને। દાખલા તરીકે આપેલું છે 54 એક્ઝામ્પલ। તો એમાં જુઓ તમે 54 છે એ કેટલા અંકની સંખ્યા છે, 2 અંકની સંખ્યા છે। તો એમાં 4નું સ્થાન છે એ શું થશે, એકમનું સ્થાન, અને 5 છે એ શું થશે, એનું દશકનું સ્થાન। જોઈએ આ એનું એકમનું સ્થાન અને આ દશક। એટલે કે તમે 5 × 10 કરી શકો। અહીંયા શું લખી શકીએ આપણે, 5 × 10। અહીંયા શું લખી શકીએ, 4 × 1। એટલે
5 ગુણ્યા 10 એટલે 50 અને 4 ગુણ્યા 1 એટલે કે 4 અને 50 ને 4 આપણને 54 મળે છે. સમજાણું? પછી જોઈએ 1 અંકની સંખ્યાનું જોઈ લીધું. હવે એવી જ રીતે 2 અંકની સંખ્યા. શું કીધું છે? 2 અંકની સંખ્યા ક્યાંથી શરૂઆત થશે? 10 થી. 10 થી 99 સુધીની જેટલી સંખ્યાઓ છે એ બધી કેવી છે? 2 અંકની સંખ્યાઓ. હવે એમાં જોઈએ, આગળ જોયું કે 10 છે એ શું છે? 2 અંકની સૌથી નાની સંખ્યા. આપને ખબર છે 2 અંકની સૌથી નાની સંખ્યા તો છે, અને આ 99 છે એ 2 અંકની સૌથી મોટી સંખ્યા. અહીંયા લખેલું જ છે કે 99 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. હવે 2 અંકની સૌથી મોટી સંખ્યા છે એમાં તમે 1 ઉમેરો છો, પ્લસ 1 કરતા શું મળે છે? 2 અંકની સંખ્યા હતી એમાં તમે 1 પ્લસ કર્યો, કેટલા અંકની સંખ્યા મળે છે? 3 અંકની સંખ્યા. 3 અંકની સંખ્યા એ કેવી છે? સૌથી નાની સંખ્યા છે. અહીંયા 100 જવાબ મળે છે. એ 100 3 અંકની સૌથી નાની સંખ્યા છે. હવે એમાં સ્થાન જોઈએ. 3 અંક આપેલા છે, 3 અંકમાં જોયો અહીંયા જે છે એ એનું એકમનું સ્થાન, આ એમનું દશક, અને હવે અહીંયા શું આવશે? એનું 100. 100મું સ્થાન કહેવાય. એટલે એનો જ્યારે ગુણાકાર કરવામાં આવે તો શેના હારે થશે? 100 વડે. જોઈએ આપણે 0 હોય એટલે કે અહીંયા શું આવે? 0 ગુણ્યા 1. અહીંયા 0 ગુણ્યા 10 આવશે, અને અહીંયા શું આવશે? 1 ગુણ્યા 100 આવશે. સમજાણું? પછી 1 ગુણ્યા 100 એટલે કે 100. અહીંયા 0 ગુણ્યા 10 એટલે 0 જ, અને અહીંયા 0 ગુણ્યા 1 એટલે 0. એટલે જવાબ આપણો કેટલો આવશે? 100. જે આપણી સંખ્યા છે એ 3 અંકની કેવી સંખ્યા આવે છે? 3 અંકની સૌથી નાની સંખ્યા. જોઈએ એક ઉદાહરણ લઈને. 256 આપેલ છે, તો આમાં તમે કહી શકશો કે 6 છે એ કયું સ્થાન છે? એનું એકમનું સ્થાન, 5નું દશકનું સ્થાન, અને 2 ને 100મું સ્થાન. એટલે કે જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે 6નો કોની સાથે? 1 સાથે, 5નો 10 સાથે, અને 2નો 100 સાથે ગુણાકાર કરવામાં આવશે. જોઈએ એનું વિસ્તરણ લખીએ. ગુણાકાર કરીને એકમ, દશક અને 100, એટલે 2નો ગુણાકાર કોની હારે? 100 હારે, પ્લસ એકમ અને દશક એટલે કે 5નો ગુણાકાર 10 હારે, તો 5 ગુણ્યા 10, અને 6નો 1 હારે. તમે અહીંયા 6 ગુણ્યા 1 ન કરો તો પણ ચાલે, ને ખાલી 6 લખો તો પણ ચાલે. અહીંયા 200 પ્લસ 50, 5 ગુણ્યા 10 એટલે 50, અને 6 ગુણ્યા 1 એટલે 6, અને આનો સરવાળો કરીએ એટલે કેટલું આવે? 256. એટલે 2 અંકની જે સંખ્યા છે એમાં તમે 1 ઉમેરો છો તો એવી જ રીતે કઈ સંખ્યા મળે છે? 3 અંકની સંખ્યા મળે છે. અને 3 અંકની સંખ્યામાં આપણે સ્થાન જોયું, એકમ, દશક, 100. એવી રીતે 4 અંકની સંખ્યામાં આગળ જોઈએ. 2 અંકની જોઈ લીધું, હવે 3 અંકની જોઈએ. શું આપેલું છે 3 અંકની સંખ્યા? 3 અંકની સંખ્યા 100 થી 999. 3 અંકની સંખ્યાનો શરૂઆત ક્યાંથી થશે? 100 થી. ક્યાં સુધી? 999 સુધી. તો આપણે એમાં જોઈ શકીએ કે 100 છે એ સૌથી નાની સંખ્યા થશે, અને 999 છે એ કેવી થશે? સૌથી મોટી સંખ્યા. કેટલા અંકની? તો કે 3 અંકની. લખીએ 3 અંકની સૌથી મોટી સંખ્યા 999 છે. 3 અંકની સૌથી મોટી સંખ્યા, એમાં તમે 1 ઉમેરો એટલે કેટલા અંકની સંખ્યા મળે છે? તો કે 4 અંકની સંખ્યા. 4 અંકની સંખ્યા મળે છે. 3 અંકની જે સંખ્યા છે એમાં તમે પ્લસ 1 કરો એટલે 4 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. જો તમે અહીંયા 999માં તમે પ્લસ 1 કરો એટલે કેટલા મળે છે? 1000. એ કેવા છે?
4 અંકની સૌથી નાની સંખ્યા. એમાં જોઈએ આપણે સ્થાન કયું આવશે. આ એકમ, આ દશક, આ 100 અને અહીંયા કયું આવશે 1000. એટલે 1000 આવતું હોય તો એનો ગુણાકાર 1000 વડે કરવાનો થશે. 100 આવે છે તો 100 વડે કરીએ છીએ, 10 આવે છે તો 10 વડે, અને એકમ આવે છે ત્યારે 1 વડે. તો અહીંયા 1000 છે તો આપણે ગુણાકાર જ્યારે કરવાનો આવશે ત્યારે શેના વડે કરીશું? 1000 વડે. પહેલાં જોઈએ આનું સીધું ઉદાહરણ શું આપેલું છે. $2351. તો આમાં તમને ખબર પડી જ જશે કે 1 એનું એકમનું સ્થાન, 5 દશકનું, 3 છે એ 100 અને 2 છે એનું 1000મું સ્થાન થશે. એટલે 2નો જ્યારે ગુણાકાર વિસ્તરણમાં આપણે ગુણાકાર કરશું તો કેના વડે કરશું? 1000 વડે. 2 ગુણ્યા 1000, 3 ગુણ્યા 100, 5 ગુણ્યા 10 અને 1 ગુણ્યા 1 કરીએ આપણે. 2 ગુણ્યા 1000 પ્લસ 3 ગુણ્યા 100, કેમ કે 300 આવશે અહીંયા એટલે, પ્લસ 5 ગુણ્યા 10 પ્લસ 1 ગુણ્યા 1. અહીંયા પ્લસ શું કામ કરેલું છે? જો તમે સરવાળો કરશો તો જ 2351 જવાબ આવશે. શું આવશે? 2 ગુણ્યા 1000 એટલે કે 2000 વત્તા 3 ગુણ્યા 100 એટલે કે 300 વત્તા 5 ગુણ્યા 10 એટલે કે 50 અને 1 ગુણ્યા 1 એટલે કે 1. આવા સરવાળા તો આપણે શીખી જ ગયા છીએ. પહેલાં જવાબ શું આવે? 2351. એટલે કે 3 અંકની જે સૌથી મોટી સંખ્યા હતી તમે એમાં +1 કરો એટલે કે 1ને ઉમેરો એટલે 4 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. એટલે આપણે ખબર પડે એકમ, દશક, 100 અને 1000. આ સ્થાન 4 અંકની જે સંખ્યા હોય એમાં અહીંયા જે સ્થાન હોય એને 1000, અહીંયા હોય એને 100, અહીંયા દશક અને અહીંયા એકમ. એવી રીતે જોઈએ 4 અંકની સંખ્યા. 4 અંકની સંખ્યા ત્યાંથી શરૂઆત થશે 9999. જોવો 9999 થી ક્યાં સુધી આવશે? 9999 થી 10,000. જોઈએ 9999 છે એમાં તમે +1 કરો એટલે કે 4 અંકની જે સંખ્યા છે એમાં તમે +1 કરો એટલે કેટલી મળે છે? 1 2 3 4 અને 5. કેટલા અંકની સંખ્યા મળે છે? 5 અંકની સંખ્યા. 4 અંકની સંખ્યામાં તમે 1 ઉમેરો છો તો કેટલી સંખ્યા મળે છે? 5 અંકની સંખ્યા. એકમ, દશક, 100, 1000 અને 10,000. જોઈ શકો છો. તો અહીંયા જે એકમ, દશક ને 100નું સીધું ઉદાહરણ લઈએ અહીંયા આપણે, કેમ કે હવે સમજાઈ ગયું હશે બધાને કે આ એકમનું સ્થાન હશે એટલે અહીંયા લખવામાં આવે એકમ, આ દશકનું સ્થાન હશે એટલે દશક, 100, 1000 અને 10,000. જોઈએ એક ઉદાહરણ એનું. કેટલા અંકની છે? 5. આપણે સંખ્યા બનાવવી પડે, એ પણ કેટલા અંકની હોવી જોઈએ? 5 અંકની. જોઈ શકો છો 1 2 3 4 અને 5 અંક. હવે 1 છે તો 1નો ગુણાકાર કેના વડે થશે? 10 વડે, કેમ કે 1 વડે થશે, કેમ કે 1 છે એનું એકમનું સ્થાન, 6 આપેલ છે એ 6 એનું દશકનું સ્થાન, 2 આપેલ છે એ 2 100માં સ્થાન ઉપર છે, 5 છે એ 1000ના સ્થાન ઉપર છે અને 7 છે એ 10,000ના સ્થાન ઉપર છે. એટલે કે 7નો જ્યારે ગુણાકાર કરવામાં આવશે કોના વડે? 10,000 વડે, 5નો 1000 વડે, 2નો 100, 6નો 10 અને 1નો 1 ગુણ્યા 1 કરવામાં આવશે. જોઈએ આપણે અહીંયા લખીને 7 ગુણ્યા 10,000 પ્લસ 5 ગુણ્યા 1000
પ્લસ 2 ગુણ્યા 100 આવશે પ્લસ 6 એટલે કે દશકના સ્થાન ઉપર છે એટલે 10 આવશે અને એકમના સ્થાન ઉપર 1 છે એટલે કે 1 ગુણ્યા 1 આવશે. કરીએ આનો ગુણાકાર કરીએ 7 ગુણ્યા 10,000 એટલે કે 70 આવશે 70,000 પ્લસ અહીંયા શું આવશે 5,000 5 ગુણ્યા 1000 એટલે કેટલા આવશે 5,000 2 ગુણ્યા 100 એટલે કેટલા આવશે 200 6 ગુણ્યા 10 એટલે 60 અને 1 ગુણ્યા 1 એટલે કેટલા આવશે 1. સરવાળો કરીએ તો કેટલા આવે 75,261. આ છે એનું વિસ્તરણ અને આમાં તમે જો એકમ દશક 100 હજાર અને 10,000 જો તમે અહીંયા આપણે જેટલું શીખ્યા એમાં બધામાં 1 ઉમેરતા હતા. આમાં શું હતું એક અંકની સંખ્યામાં આપણે 1 ઉમેરે એટલે કે 10 મળે છે. એ 2 અંકની સંખ્યા છે. 2 અંકની સંખ્યામાં તમે 1 ઉમેરો છો 3 મળે છે. 3 છે એ 3 અંકની જ સંખ્યા મળે છે. 3 અંકની સંખ્યામાં કેટલા અંક છે 3 અંક. 3 અંકની સંખ્યામાં તમે 1 ઉમેરો છો તો 4 અંકની સંખ્યા મળે છે. 4 અંકની સંખ્યામાં તમે 1 ઉમેરો છો તો કેટલી 5 અંકની સંખ્યા મળે છે. જો તો તમે આવી રીતે પેટર્ન જેવું તૈયાર થાય છે. 1 અંકની સંખ્યા 2 અંકની સંખ્યા 3 અંકની 4 અંકની 5 અંકની 6 અને 7 બધામાં શું કરેલું છે પ્લસ 1 ઉમેરેલ છે. તમે અહીંયા આપણે 4 અંકની સંખ્યાથી પછી આગળ જોવું હોય તો 5 અંકની સંખ્યાનું તમે ઉદાહરણ લઈને જોવો તો આવી જ રીતે મસ્ત પેટર્ન તૈયાર થશે. એવી જ રીતે જો અહીંયા 9 પ્લસ તમે 1 કરો છો તો બરાબર 10 મળે છે. અહીંયા જુઓ એવી જ પેટર્ન આપેલી છે પણ અહીંયા તમે 1 ઉમેરતા હતા અહીંયા શું કરેલું છે -1 એટલે કે આમાં શું આપેલું છે 1 અંકની જે સંખ્યા છે એમાં તમે +1 કરો છો એટલે કે જે 10 મળે છે એ શું છે 2 અંકની સંખ્યા છે. જ્યારે આમાં ઉલટું આપેલું છે 2 અંકની સંખ્યામાં તમે શું કરો છો માઇનસ કરો છો. અહીંયા 1 અંકની સંખ્યામાં +1 કરો છો. અહીંયા 2 અંકની સંખ્યામાં તમે -1 કરો એટલે 1 આંકડો ઓછો કરો તો શું મળે છે 9. 1 અંકની સંખ્યા મળે છે. 2 અંકની સંખ્યામાંથી 1 ઓછો કરતા 1 અંકની સંખ્યા મળે છે. બિલકુલ આનાથી વિરુદ્ધ. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે મુદ્દો ચાલુ કરીએ કે સ્થાન કિંમત એટલે કે સ્થાન અને કિંમત બંને અલગ પાડીએ તો જોઈએ કે હું અહીંયા અત્યારે ભણાવું છું. મારું નામ મનીષા છે. હવે હું સામે આવીશ તો પણ મારું નામ મનીષા જ રહેવાનું છે. નામમાં કંઈ ફેરફાર થવાનો નથી. એટલે કે સ્થાન જોવો સ્થાનમાં કંઈ ફેરફાર નથી. પછી છે મીન્સ કે કિંમત એટલે એમના માટે જોઈએ તો હું અત્યારે અહીંયા ભણાવું છું તો હું શિક્ષક છું પણ તમે જ્યારે સામે ભણો છો એટલે કે વિદ્યાર્થી છો. જો હું સામે આવીશ તો હું શું બની જઈશ વિદ્યાર્થી. એ નામમાં ફેરફાર નથી થતો પણ હું સ્થાન બદલાવું છું. મનીષા અહીંયા શિક્ષક છું અને સામે આવું તો વિદ્યાર્થી થાઉં છું. એવી જ રીતે અહીંયા સ્થાન કિંમતમાં અંકમાં ફેરફાર નહીં થાય પણ એનું સ્થાન બદલશે એટલે કિંમતમાં ફેરફાર થાય છે. સ્થાન કિંમતમાં આપણે જોઈએ આગળ કે શું આપેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કે એક કોષ્ટક આપેલું છે. કોષ્ટકમાં સંખ્યા આપેલી છે. હવે સ્થાન કિંમતમાં ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિને આધારે જોવાનું છે. સ્થાન કિંમતમાં તમે જુઓ અહીંયા સંખ્યામાં 1, 10, 100, 1000 એવી રીતે આગળ સંખ્યા આપેલી છે. ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો અહીંયા સંખ્યા 1 આપેલ છે તો એટલે આપણે આગળ જોઈ ગયા કે 1 અંક હોય એટલે એને શું કહેવાય એકમ. 10માં તમે જોવા કેટલા અંક આપેલા છે 2 અંક આપેલ છે એટલે કે 2 અંક હોય એટલે કે અહીંયા જે સ્થાન હોય એને કયું સ્થાન કહેવાય અહીંયા હોય એને એકમ
અહીંયા જે છે એને શું કહેવાશે? દશક. 2 અંક હોય એમાં આ જે સ્થાન છે એને દશક કહેવાશે. 100માં જોવો, 100 ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે જોઈએ છીએ. 1000માં અહીંયા 1000, 10,000 હોય તો અહીંયા 10,000, લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. એ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે છે કે એકમ, દશક, 100, 1000, 10,000. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યાની વાત આવે છે ત્યારે આપણે એકને એકમ, તો અહીંયા પણ શું આવે છે? એકમ. 10 એટલે કે દશક, તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે પણ શું આવે છે? દશક. 100 ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અહીંયા શું લખીએ છીએ? 100. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે પણ મેડમ શું આવે છે? 100 જ લખેલું છે મેડમ. 1000માં તમે જોવો તો અહીંયા પણ 1000 જ છે, આમાં પણ 1000 જ છે. તો આમાં શીખવાનું છે શું નવું? જોતા જઈએ આપણે. ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અહીંયા શું છે? 10,000. અહીંયા તો હવે 10,000 જ છે. પણ હવે જુઓ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અહીંયા શું આપેલું છે? લાખ. જોજો અહીંયા શું આવે છે? 100,000. લાખ આવી જતું નથી. એટલે કે કહેવાનું એમ છે કે 1000, 10,000 અને 100,000 આવે છે. કેમાં? આંતરરાષ્ટ્રીય સંખ્યા. આનો આપણે ઉપયોગ સ્વાધ્યાય ચાલુ કરશું એમાં જરૂર પડશે, એટલે ખાસ યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ છે એમાં ભારતીય સંખ્યા પદ્ધતિમાં લાખ આપેલું હોય એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં એ શું થશે? 100,000. જોઈએ પછી અહીંયા શું આપેલું છે? 10 લાખ. તો 1000 પછી અહીંયા લાખ, પછી કરોડ અને 10 કરોડ. પણ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં શું આવે છે? મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. સ્થાન કિંમતમાં આપણે એકમ, દશક, 100, 1000, 10,000 ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે. આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે એકમ, દશક, 100, 1000, 10,000, 100,000, મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન આવે છે. એટલે કે આ સ્થાન કિંમત પ્રમાણે આપણે જોઈએ છીએ. પણ હજુ સ્થાન કિંમતમાં એક આવે છે અલ્પ વિરામ. જો સંખ્યામાં અલ્પ વિરામ મૂકેલ હોય તો તમને સરળતાથી સંખ્યા વાંચી શકો. અહીંયા ફટાફટ લખેલું છે, આમ જો અલ્પ વિરામ ક્યાંય મૂકેલો નથી તો તમે સ્પીડમાં અહીંયા કેમ કહી શકો છો? મેડમ આ ફટાફટ 10 જ છે એમ. આ જોઈને જ ખબર પડી જાય કે 100 આપેલા છે, પણ અહીંયા તમે જોઈને નહીં કહી શકો કે આ કઈ સંખ્યા લખેલી છે એમ. તો એના માટે અલ્પ વિરામ લખેલા હોવા જોઈએ. તો એ શીખવાનું છે કે અલ્પ વિરામ ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે કેવી રીતે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે કેવી રીતે. જોઈએ. 1, 10 પછી 100 અને આવે છે 1000. તો એકમ, દશક, 100 અને જ્યારે અલ્પ વિરામ મૂકવાનો આવશે એટલે આપણે અહીંયા મૂકશું 1000. કેમ કે આપણને હવે આમાં જોઈને ખબર પડે કે 3 મીંડા અને 1 છે એટલે 1000 આપેલ છે. એકમ, દશક, 100 અને અહીંયા તમે હવે મૂકેલો હોય તો તમે સીધું જ કહી શકશો કે અહીંયા કેટલા છે? 10,000. કોઈ પણ સંખ્યા આવી રીતે લખેલી હોય, આમ જ ખાલી લખેલી છે તો તમે આમ જરીક જોવું પડશે કે આ કેટલા હશે એમ. પણ જ્યારે તમને અલ્પ વિરામ આપેલો હશે ત્યારે તમે સ્પીડમાં કહી શકશો કે અહીંયા 20,000 લખેલ છે. જોઈએ આગળ. લાખ આપેલ છે તો તમે આમાં તરત નહીં કહી શકો કે આ લાખ 10,000 પણ હોય, 10 લાખ પણ હોય, તમારે અહીંયા મીંડા ગણવા પડશે. પણ જ્યારે અલ્પ વિરામ આપેલ હોય એટલે કે એકમ, દશક, 100 ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે છેલ્લેથી 3 આંકડા લેવાના, પછી 2 આંકડા અને પછી 1. આવી રીતે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પ વિરામ મૂકીએ છીએ. એટલે આપણને ખબર પડે કે અહીંયા 10 લાખ અને અહીંયા 1 લાખ. અલ્પ વિરામ મૂકેલ છે એટલે તમે તરત કહી શકશો કે મેડમ આ 1 લાખ લખેલ છે. હવે 10 લાખની વાત આવે ત્યારે એકમ, દશક, 100 અલ્પ વિરામ, પછી 2 આંકડા પહેલા અલ્પ વિરામ, એટલે પછી કેટલા આવે છે અહીંયા જોઈન્ટ લઈએ તો ભેગું જ લઈ લે તો 10 લાખ. જો પછી અહીંયા કરોડમાં પણ એવી રીતે અહીંયા સીધું તમે નહીં કહી શકો કે આ કરોડ લખેલ છે, પણ જ્યારે અલ્પ વિરામ મૂકેલ હશે ત્યારે કહી શકશો. તો એમાં પણ આવશે 3 આંકડા પહેલાં, 2 આંકડા, અહીંયા 2 અને 1. આમાં પણ એવી રીતે થશે 3, 2 અને 2.
આ આપણું ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકેલ છે. પણ જો આપણે અહીંયા શીખ્યા 10 લાખ, 10 લાખ, કરોડ અને 10 કરોડ. પણ જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવામાં આવે ત્યારે કેવી રીતે? એકમ, દશક ને 100. એટલે આપણે અહીંયા મૂકી દીધા. દાખલા તરીકે અહીંયા જુઓ, એકમ, દશક અને 100. પછી શું આવે છે? 1000, 10,000 અને 100,000. એટલે કે 3 આંકડા આવશે. મિલિયન, 10 મિલિયન અને 100 મિલિયન. એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો 3 આંકડા બરોબર આપણે ભારતીય સંખ્યા પદ્ધતિમાં પણ આવે છે. પણ જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં આવશે ત્યારે અહીંયા 3 પછી જ્યાં 2 આવે છે ને ત્યાં 2 પહેલા અલ્પવિરામ નહીં આવે, 3 અંક પહેલા અલ્પવિરામ આવશે. જોઈએ આપણે ઉદાહરણ 1. અહીંયા તમે જોવો, એકમ આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ, એકમ, દશક, 100, પછી અલ્પવિરામ 1000, 10,000 અને 100,000. એટલે આને સીધું શું વાંચવામાં આવશે? 100,000. આગળ હજી એક પણ મીંડું હોત તો અલ્પવિરામ ક્યાં મૂકવાનો આવત? અહીંયા એકમ, દશક, 100 ને અલ્પવિરામ મૂકી દીધો. પછી અહીંયા શું આવશે? 1000, 10,000 અને 100,000. તો અલ્પવિરામ ક્યાં આવશે? 3 આંકડા પહેલા, 1, 2 ને 3. જો આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે જોઈએ તો એમ નથી થતું. 1, 2, 3 અલ્પવિરામ, પાછા 2 આંકડા, અલ્પવિરામ, પાછા 2 આંકડા અને પછી અલ્પવિરામ આવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની વાત આવે ત્યારે 3 આંકડા, અલ્પવિરામ, 3 અને અલ્પવિરામ. આવી રીતે આવે છે જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિની વાત હોય ત્યારે. અને વાંચવામાં પણ એવી રીતે વાંચવામાં આવે છે. તો અહીંયા આપણે સ્થાન કિંમત અને અલ્પવિરામ વિશે જોયું. તો વિદ્યાર્થી મિત્રો, આ ભારતીય સંખ્યા પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ આપણે શીખા. તો હવે એના માટે એક ઉદાહરણ જોઈ લઈએ કે એનો ઉપયોગ કેવી રીતે આપણે કરશું. તો જો અહીંયા લખેલું છે 1 લાખ બરાબર 10,000. તો અહીંયા વચ્ચે શું એમાં ખાલી જગ્યામાં મૂકવાનું છે? જોઈએ 1 લાખ બરાબર આપણે અહીંયા જોઈએ ક્યાં લાખ આપેલો છે. એટલે લાખ આપણે શેમાં જોવાનું થશે? આપણી ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે. તમે જોવો ક્યાં આપેલું છે? અહીંયા લાખ આપેલું હોય 1 લાખ. તો એના બરાબર આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે શું આવે છે? 100,000. તો આપણે એમ લખી શકીએ કે 1 લાખ બરાબર કેટલા હજાર? 100,000. અહીંયા આપણને 10,000 તો આપેલું જ છે. એટલે કે 100 હોય તો શું હોય? 10 ગુણ્યા 10. 1000 છે એમનેમ 10,000. એટલે કે આ પાછળના 10,000 છે એ તો આપણને આપેલા જ છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખવાનું થશે? 10. 1 લાખ બરાબર 100,000. 100 એટલે કે 10 ગુણ્યા 10. 10,000 તો આપેલ જ છે. લખવાનું શું થશે? ખાલી 10. જોઈએ એના જેવું જ બીજું ઉદાહરણ 1 કરોડ. જો અહીંયા ક્યાં આપેલું છે? 1 કરોડ. 1 કરોડ બરાબર કેટલા થાય છે? 10 મિલિયન. તો આપણે લખીએ 1 કરોડ બરાબર 10 મિલિયન. $10 મિલિયન. હવે અહીંયા તો 10 લાખ આપેલું છે અને અહીંયા તો મિલિયન છે. મેડમ આમાં તો એમ હતું કે અહીંયા 10,000 આપેલું છે તો આપણે સીધું અહીંયા 10 લખ્યું. તો આમાં તો એવું કંઈ આપેલું નથી, પણ આપણે અહીંયા મિલિયન આપેલ છે. તો તમે જોવો અહીંયા મિલિયન હોય, 1 મિલિયન છે તો અહીંયા શું આવે છે? 10 લાખ. એટલે કે આપણે મિલિયનની જગ્યાએ શું લખી શકીએ? 10 લાખ. તો લખીએ આપણે અહીંયા 10 છે તો એમનેમ ક્યાં લખવાનું છે? મિલિયનની જગ્યાએ કેટલા? 10 લાખ. 10 લાખ. હવે આપણે આપી દીધું છે 10 લાખ આપેલું જ છે તો આપણે લખવાનું શું થશે? 10. તો લખીએ આપણે 10. આવી રીતે આપણે એક્ઝામ્પલનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સ્થાન કિંમત વિશે શીખ્યા. આજનો આપણો
લેક્ચર 2 અહીંયા પૂર્ણ કરીએ છીએ.